મને ખબર નથી પણ હું મંડલી હોય એટલે જાવ જ છું. મને કોઈ આમંત્રણ દે ના દે પણ કાનગોપી હોય એટલે હું જાઉં. તમને એવું થતું હશે કે આ ફોજદાર બનીને કાનગોપીમાં હું જતા હશે, આવું ઘણાને થતું હશે, પણ હું આગલું ભાથું બાંધું છું. અત્યારે તો હું સુખી છું જ. વાહ વાહ. પણ હું આગલું ભાથું બાંધું છું. વાહ ભાઈ વાહ. બાકી અમે જોયા છે, અમે જોયેલા છે. હાલતું હું થાય નથી, દીકરો રાખતો નથી, વહુ રાખતી. અને એક પોલીસ ઓફિસર તરીકે મારે ન કહેવું જોઈએ પણ ઘણાને મેં વૃદ્ધાશ્રમમાં જતા જોયા. બહુ સાચી વાત છે. એટલે આ આગલું ભાતું છે. અને ફોજદાર તરીકે મને ક્યાં જવું ક્યાં ન જવું મને પૂરેપૂરું જ્ઞાન છે કે કોઈ ધર્માદો હાલતો હોય, કોઈ સારું કામ થતું હોય ત્યાં જવું જ જોઈએ. હું નહીં, હું તમને પણ કહું છું કે ક્યાંય તમારી આજુબાજુ સત્સંગ થતો હોય, ક્યાંય કથા થતી હોય, ક્યાંય ભાગવત સપ્તાહ હોય, ટાઈમ મળે ન મળે 10 મિનિટનો ટાઈમ કાઢીને તમે અવશ્ય જજો. તમારા યાસે અનાસે ક્યાંય પણ તમારાથી આપણે તો ઉઠીને પાપ કરીએ છીએ, હું માનું છું ત્યાં સુધી. શું કામ? આપણે હાલીએ છીએ તો આપણા પગ નીચે કેટલા જીવજંતુ આવી જાય. અને આપણું ખેતી પ્રધાન્ય ગામ છે તો આપણાથી થતું જ હશે, કંઈ પણ જીવજંતુ મળતું હશે, કંઈ આપણાથી થતું હશે. આપણી વાડીએ હરપ નીકળો હોય તો આપણે આપણા માટે, આપણા બચ્ચા માટે એને મારી નાખશું, પણ એમના બચ્ચા એમના ઘરે રાહ જોતા હશે એ આપણે ક્યારેય નથી વિચારતા. તો આપણે એના માટે થઈને રગપાયચમ રહી, તમને ખબર હોય તો આપણે રગપાયચમ ખેડૂના દીકરા રહી એના માટે. અને ભગવાન છે જ. ભગવાન જો આ પવન આવે ને, જો ભગવાન ના હોય તો ના હોય. એટલે માનો તો છે જ ભગવાન, ના માનો તો નથી. હું માનું છું તો છે. તો બધાએ પણ એવું માનવું જોઈએ કે કૃષ્ણ છે જ. જો કૃષ્ણ ન હોય તો આવડો મહારાષ્ટ્ર જ ના થયો હોય. કૃષ્ણ ના હોય તો આવડો મહારાષ્ટ્ર જ ના થયો હોય. ભાઈ ભાઈ, તમે જોયું હશે કે આટલી પબ્લિકમાં આપણે હમણાં કંઈક થાય તો અફડાતફડી થઈ જાય કે ના થાય. તો જ્યાં 50 લાખ પબ્લિક, 50,000 ઉપર પબ્લિક હતી, 1,03,000 એમ મને ખબર નથી, 47,000 તો ખાલી માવડિયું હતી. હું પોતે ગઈ હતી, તમે જોઈ હશે કદાચ મને. મહારાષ્ટ્રમાં હું પોતે ગઈ હતી, ટ્રેડિશનલ ડ્રેસમાં ગઈ હતી, 3 દિવસ રોકાણી. તો તમે જોયું હશે કે ત્યાં એક પણ બનાવ નથી બન્યો, એક પણ સિંગલ બનાવ નથી બન્યો. તો એ ભગવાન કાળિયા ઠાકરની આપણી ઉપર મેર કે કંઈ પણ બનાવ ન બન્યો. એટલે કૃષ્ણ ભગવાનનું ભજન કરવું જરૂર છે. ક્યાંય પણ આ લોકો મને ખબર નથી પણ હું મંડલી હોય એટલે જાવ જ છું. મને કોઈ આમંત્રણ દે ના દે પણ કાનગોપી હોય એટલે હું જાઉં. હું આ પિક્ચર જોવા નથી જતી, મારા સ્ટાફને પૂછી લેજો. મારે લગભગ અહીંયા 10 મહિના જેવો ટાઈમ થઈ ગયો. હું પિક્ચર જોવા નથી જતી પણ કાનગોપી અહીંયા જાઉં છું. અને આ એક જ એવું છે કે તમે પૂરા પરિવાર સાથે તમે માણી શકો. તમે તમારી દીકરી હશે, તમારા વહુ હશે, સાસુ હશે, સસરા હશે, ઘર પરિવાર પોતે તમે અહીંયા માણી શકશો એવો માહોલ છે ને. બાકી અત્યારે ક્યાં એવું તમે ટીવીમાં જો તો કંઈક આવે એટલે દીકરી હોય ઉઠીને રસોડામાં જતી રહે ને. આવું તમે જોયું હશે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે બેન. આવું તમે જોયું હશે. તો પૂરા પરિવાર સાથે આપણે માણી શકીએ એવું કાનગોપી છે ને આપણા ઘરને આંગણે છે. હું એવું નથી કહેતી કે તમે બધા ફાળો આપો. જે સારા ભાઈઓ છે, જે જો ઘર બારીને તીરથ ના કરે, ઘર બારીને તીરથ ના કરે પણ આપણી પાસે છે અને દીધા જેવા છે, તો કુદરતને એવી પ્રાર્થના કરી કે હંમેશા દીધા જેવા રહેવા દેજે, કોઈ આગળ મારે હાથ લાંબો ના કરવો પડે. એટલે એક કડી ગાઓ બેન. ભાઈ એક ફરમાઈશ છે, દે મોરલિયા. નથી લીધી મોરલી તમારી રે કનૈયા, મે નથી લીધી મોરલી તમારી. દે મોરલિયા મારી રાણી રાધા, દે મોરલિયા
ઈ સોના